નમસ્કાર, બ્રહ્માણી માત કી જય. આજનો આ વિડીયો આપણો આરટીઆઈ એક્ટ વિશે છે. વચ્ચે જ આપણે સમાજના ગ્રુપમાં મેસેજ પણ મૂક્યો હતો આરટીઆઈ અંગે માર્ગદર્શન. તો દરેક વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે જો આપણું બાળક પ્રથમ ધોરણમાં મૂકવાનું હોય, પહેલા ધોરણમાં મૂકવાનું હોય ને એની ઉંમર 6 વર્ષ પૂરી થઈ ગઈ હોય તો તમે આરટીઆઈ એક્ટના નીચે એડમિશન મેળવી શકો છો. આરટીઆઈ એક્ટ શું છે? તો આરટીઆઈ એક્ટની અંદર પ્રાઇવેટ સ્કૂલોની અંદર 25% સીટો ફાળવવામાં આવે છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ બંને વિષયમાં એડમિશન મળતું હોય છે. અને જો આરટીઆઈ એક્ટ હેઠળ આપના બાળકનું સિલેક્શન થાય છે તો ધોરણ 1 થી 8 સુધી એની ફી ભરવાની થતી નથી. એનું શિક્ષણ મફત હોય છે, સરકાર એની ફીસ ભરે છે. સાથે સાથે દર વર્ષે યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલ બેગ વગેરેના ખર્ચ માટે વાર્ષિક 3000 રૂપિયા સરકાર આપે છે. આના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એનું પણ આપણે મેસેજ મૂકેલું છે, પણ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ઘણીવાર આપણે મેસેજ જોઈએ અને અવોઇડ કરીએ છીએ અને એનો લાભ મેળવી શકતા નથી. તો કદાચ કોઈ એવું બાળક રહી ના જાય એના માટે આ ખાસ એક માહિતી આપવા જઈ રહ્યો છું. જરૂરી ડોક્યુમેન્ટ જે છે પહેલાં મેળવી લેવા જરૂરી છે. બાળકનો જન્મનો દાખલો, તેનું આધાર કાર્ડ, જો એમાં નામ ફેરફાર કરવાની જરૂર હોય તો તાત્કાલિક કરાવજો. બાળકનો ફોટો, માતા પિતાનું આધાર કાર્ડ, વાલીની આવકનો દાખલો, અને આ જે આવકનો દાખલો છે મામલતદાર કે ટીડીઓ દ્વારા જ આપેલો હોવો જોઈએ. પાન કાર્ડ વાલીનું જોઈએ છે. જાતિનો દાખલો, બક્ષીપંચમાં આવી એટલે આપણને જાતિના દાખલાની જરૂર પડશે એટલે બક્ષીપંચનો દાખલો વાલીનો આપવાનો રહેશે. બેંક પાસબુકની નકલ, જો બાળકનું ખાતું હોય તો બરાબર છે, ના હોય તો વાલી એનું બેંક એકાઉન્ટ આપી શકે છે. રહેઠાણના પુરાવામાં લાઇટ બિલની નકલ અથવા તો રેશન કાર્ડની નકલ. અને જો કદાચ તમે શહેરમાં કે ગામડે ભાડે રહેતા હોય તો ભાડા કરાર નોટરાઇઝ કરેલો હોવો જોઈએ. આ જે છે એના જરૂરી ડોક્યુમેન્ટ્સ હતા. હવે એની અંદર કેટલાક નિયમો છે. તો જે વાર્ષિક આવક છે એની મર્યાદા 6 લાખ રૂપિયા છે. 6 લાખ કરતાં ઓછી એની આવક હોવી જોઈએ. અને એ આવકનો દાખલો 1 એપ્રિલ 2023 પછીનો, એટલે 3 વર્ષની વેલિડિટી વાળો હોય છે તો 1 એપ્રિલ 2023 પછીનો એ દાખલો હોવો જોઈએ. રહેઠાણના પુરાવામાં જો હાલ તમે શહેરમાં રહેતા હોય તો ત્યાંનું તમારે પુરાવો આપવો પડશે. જન્મ તારીખની વાત કરીએ તો 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. અને એમાં પણ તમારા બાળકનો જન્મનો જે સમયગાળો છે 2 જૂન 2019 થી 1 જૂન 2020 ની વચ્ચેનો હોવો જોઈએ. બીજું, જો તમે તમારા બાળકનું એડમિશન કદાચ ગયા વર્ષે ભૂલથી કરાવી દીધેલું હોય ને પ્રથમ પહેલા ધોરણમાં હોય ને આ વર્ષે 6 વર્ષ પૂર્ણ થતા હોય તો તમે આનો લાભ મેળવી શકતા નથી. ફરીથી તમારે આજ નવીસરથી તમે એનું ફોર્મ મેળવી શકશો નહીં. બીજી એક વાત કરવી હતી. ભરતભાઈ રામપુરથી, ફુદેડાથી, હમણાં જ લગભગ અઠવાડિયું થયું એમનું અકસ્માત થયું અને અકસ્માતમાં થોડી ઈજાઓ થઈ છે, ગંભીર ઈજાઓ છે. કમરથી નીચેના ભાગમાં પેરાલાઇઝની હાલ પરિસ્થિતિ છે. ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા. પરિવારની અંદર 5 બાળકો છે. 5 બાળકોમાં 4 બેબી અને 1 બાબો છે. બધા જ અભ્યાસ કરે છે. મધ્યમ વર્ગની પરિસ્થિતિ છે. અત્યારે એમની ટ્રીટમેન્ટ અમદાવાદ સિવિલની અંદર ચાલી રહેલી છે. ટોટલી ટ્રીટમેન્ટ એમની અમદાવાદ સિવિલમાં થાય એવી છે. સર્જરી પણ ત્યાં થઈ જશે. મેડિકલ બાબતે કદાચ એમને ખર્ચો ત્યાં નહીં આવે. બીજા કોઈ નાના મોટા પરચુરણ ખર્ચા હશે તો કદાચ એના માટે એમને થોડી જવાબદારી એક રહેતી હોય છે. એના માટે આપણે ગઈકાલે ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો અને આપ સર્વેનો સાથ સહકાર ખૂબ સારો એવો મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો આ કોઈ દાન નથી, પણ એક વિશ્વાસ છે, એક હોમ છે જે આપણે આપણા પરિવારને આપી રહ્યા છે, આપણા પરિવારના એક સભ્યને આપી રહ્યા છે કે ચિંતા કરતા નહીં, આ કપરી પરિસ્થિતિમાં પણ આખો સમાજ તમારી પડખે ઊભો છે. અને આ એક વિશ્વાસ જ જે છે જે ભરતભાઈને જલ્દી સાજા થવામાં મદદ કરશે. અને આપણે પણ ભગવાનને, માતાજીને પ્રાર્થના કરીએ કે એમની તબિયત જલ્દી સુધરે. બીજી એક વાત, 11 કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન આદેશ આશ્રમ શ્રી રામદેવપીર મંદિર ગાજીપુર મહંત શ્રી યોગી આનંદનાથજી મહારાજ કરી રહ્યા છે ત્યારે એમના
ભાવભર્યા હાર્દિક આમંત્રણમાં આપણે સૌ જોડાઈશું. એમની દિલથી એવી ઈચ્છા છે કે આપણો જે સમાજ છે 45 ગામ પ્રજાપતિ સમાજ તે પણ આ કાર્યક્રમમાં સહભાગી થાય અને પોતાના તન મન અને ધનથી આ કાર્યક્રમમાં સાથ સહકાર આપે. એમની ભાવના પણ આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે ઉમદા છે. એમના વિચારો પણ આપણા સમાજને પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. ખૂબ જ ટૂંકા ગાળાનું આયોજન હતું. 5મા મહિનામાં તારીખ 23 અને 24 મહિના રોજ આ બે આયોજન થવાના છે અને આના માટે આપણે પણ આપણી રીતે પ્રયત્ન કર્યા હતા. સામાજિક રીતે પણ એમાં આપણે સાથ સહકાર, આયોજનમાં તો સાથ સહકાર આપીશું, પણ આર્થિક રીતે પણ સાથ સહકાર કરી શકીએ એ બાબતે આપણે ચળવળ હાથ ધરી હતી. તેમાં પણ સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે. 11 કુંડી યજ્ઞની અંદર 42 પાટલાઓ છે, તો 42 પાટલાઓ પૈકી 30 પાટલા તો લગભગ પેક થઈ ગયા છે. હવે જૂજ કદાચ 12 પાટલા વધ્યા છે. તે સિવાય પણ ગાજીપુર ગામના ગ્રામજનોએ પણ સારો એવો સાથ સહકાર આપેલો છે અને સીધાની અંદર મોટાભાગનું સીધું ગાજીપુરના ગામ લોકોએ એની અંદર એકઠું કરી દીધું છે, દાન નોંધાવેલું છે. અન્ય દાતાઓની વાત કરીએ તો મૂર્તિઓના દાતા અને બાકીના જે હવન સામગ્રીના દાતા છે એ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં માટે મળેલા છે. તો આ તબક્કે ગાજીપુર આશ્રમ વતીથી પણ આ તમામ દાતાઓનો આભાર માનું છું અને આવા જ ધાર્મિક કાર્યક્રમની અંદર આપણે સૌ આપણી યથાશક્તિ યોગદાન આપીશું. મહત્વની વાત એ છે કે અમને આપણા આખા સમાજને આમંત્રણ આપેલું છે, તેડાવ્યું છે, ત્યારે આપણા માટે પણ એક હર્ષની લાગણી છે કે આપણે પણ આ વખતે વેકેશનની અંદર ગાજીપુરની અંદર એક સ્નેહ મિલન જેવા કાર્યક્રમમાં યોજાઈશું, ભેગા મળીશું. આ પણ જોવા જઈએ તો આપણા માટે એક સ્નેહ મિલન કાર્યક્રમ જ થશે, કારણ કે આપણે સૌ ત્યાં ઉપસ્થિત હોઈશું એક ધાર્મિક કાર્યક્રમની અંદર સામાજિક ભાવનાથી, અને ત્યાં પણ આપણે આપણી એકતા બતાવીશું. વધુમાં એક બીજી વાત કરું તો તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપણા સમાજના બાળકોએ આપેલી છે. એ સારું પરિણામ મેળવે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આગામી કદાચ કોઈ રજૂઆત હશે તો એ બાબતે પણ આપણે અવારનવાર ચર્ચા કરતા રહીશું, મળીશું. ધન્યવાદ.